કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદાનું નામ બદલવાના નિર્ણય સામે કોંગ્રેસ રણશીંગુ ફૂંક્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અગ્રણી અંજલિ ગૌરે ભાજપ સરકાર પર આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે જણાવ્યું છે કે વર્ષ 2009માં ડોક્ટર મનમોહન સિંહની સરકારે ગરીબોને રોજગારીની ગેરંટી આપવા મહાત્મા ગાંધીના નામે આ કાયદો બનાવ્યો હતો, જે આજે કરોડો પરિવારોની જીવાદોરી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ગાંધીજીના નામો મતો માંગે છે, પરંતુ તેમના સાથે જોડાયેલા ઇતિહાસને ભૂસવા માંગે છે। નામ બદલવાથી ઇતિહાસ બદલાતો નથી તેમ કહી કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે આ નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે અને જો નામ યથાવત નહીં રહે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસ પક્ષ આનો સખત વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપતિ શ્રી પાસે માંગ પણ કરી છે કે મનરેગા કાયદો એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો મનરેગા 100 દિવસની રોજગારીને સુનિશ્ચિત કરવા અને ગરીબ અને મજૂર વર્ગને રોજગારી મળી રહે તેથી 2009ની તત્કાલીન યુપીએ મનમોહનસિંહની સરકારે આ કાયદાને અમલમાં મૂક્યો હતો અને વર્તમાન ભારતીય જનતા પાર્ટી વારંવાર મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અન્ય નેતાઓના નામે કોંગ્રેસના મતો માંગી રહી છે, સંવેદનાઓ દેખાડી રહી છે। ત્યારે આજ માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી આ કાયદાનું નામ ફેરવી અને શું સાબિત કરવા માંગે છે તે તેમને પૂછવાનું રહ્યું। કોંગ્રેસ પક્ષ આની માટે જ્વલંત આંદોલન ચલાવશે જ્યાં સુધી આ મનરેગા કાયદાનું નામ ફરીથી મનરેગા કાયદા એટલે કે મહાત્મા ગાંધી કાયદો નહીં પડે ત્યાં સુધી